સાવરકુંડલામાં શિક્ષણ વ્યવસ્થા મુદ્દે સીજેપીના સમર્થનમાં રેલી, મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. સાવરકુંડલામાં દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા શિક્ષણ વ્યવસ્થા સુધારણા અને નીટ પરીક્ષા મુદ્દે સીજેપી દ્વારા કરવામાં આવેલા આંદોલનના સમર્થનમાં સાવરકુંડલામાં રેલી યોજાઈ હતી. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી તેને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી દિલ્હીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે સીજેપીના સ્થાપક અભિજીત દીપકે, સોનમ વાંગચુક તથા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનની રાષ્ટ્રીય અધ્યક્ષ કુ નેહાના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ, વિવિધ સામાજિક આગેવાનો તેમજ અનેક જાહેર જીવન સાથે જોડાયેલા લોકોએ સમર્થન આપ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. પોતે પાછું વળી જવું જોઈએ અને નરેન્દ્રભાઈ મોદીએ હવે રાજીનામું આપવું જોઈએ, કેમ કે દેશનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ. તો જો વિદ્યાર્થીઓની ઉપર આવી રીતે જુલ્મ કરતા હોય તો આ દેશ ઉપર કઈ રીતે નહીં કરતા હોય. એમ આજે આતંકવાદીઓને મારે આમ આજે પુરુષો તો માર ખાઈ લે, અમે સહન કરશું, પણ આ દેશની નારી સહન નહીં કરે. આ દેશની નારી ઉપર જે લાકડી પડી છે એ તારી પર લાકડી પડવાની ફૂલ તૈયારી છે. હવે સમય આવી ગયો છે. આ વિદ્યાર્થીઓ બેનો ઉપર લાકડીઓ પડી છે. આ દેશની નારીનું અપમાન કર્યું છે. હવે આ અપમાન સહન આ ભારત દેશના એક નાગરિક નહીં કરે. આગામી 2027માં તેમનું પરિણામ આવી જશે. ત્યારે તમારી પાસે સત્તા છે, તાનાશાહી કરો, ચલાવો, તમને મજા આવે એમ. પણ બંધારણ એટલા માટે આપ્યું છે કે બહુ તમે ડબ કરો ને એટલે તમને આ જનતા ફેંકી દે. જે પેપર લીક થયું અને આ સરકાર દ્વારા આવી રીતે વારંવાર ભરતીમાં, નોકરીઓની ભરતીમાં, પરીક્ષાઓમાં અવારનવાર આવા છબરડાઓ કાઢીને જે રીતે ભ્રષ્ટાચાર ચલાવીને જે વ્યવસ્થા ચાલી રહી છે, આ વ્યવસ્થાના વિરોધમાં આ એક સોનમ વાંગચુક જે આ દેશના યુવાન છે, જેના પર 3 ઇડિયટ નામની પિક્ચર પણ બનેલી છે અને યુવાનો એને આઈડિયલ માને છે, તો આવા વ્યક્તિએ આજે 1 મહિનાથી આંદોલન કરવું પડ્યું હોય અને સરકાર જવાબ ના આપતી હોય. એક યુવાન અમેરિકા છોડી ભારતની અંદર આ શિક્ષણ વ્યવસ્થાના સુધારણા માટે જે અભિજીત દીપકે દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું, એક દીકરી જે નેહા જે હાઈ સ્કોલર છે અને તમામ જે ત્યાં આંદોલનકારી જે યુવા યુવતીઓ આપ જોઈ રહ્યા છો કે બધા જ વિશ્વવિદ્યાલયમાં ભણેલા હાઈ સ્કોલર વિદ્યાર્થીઓ છે. ટોટલી ખૂબ જ સ્કોલર વિદ્યાર્થીઓ પોતાની માંગ ખૂબ શાંતિસર અને સંવિધાનના દાયરામાં રહીને જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, એવા વખતે પોલીસના ભેસમાં RSSના લોકો એના ગુંડા ઘુસાવી અને જે રીતે